નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો દરેક મિત્રોને દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામના। મિત્રો થોડી માફી ચાહું છું, 3-4 દિવસ દિવાળીનું જે વાતાવરણ હતું કન્ટિન્યુઅસલી અવાજને એના કારણે વિડીયો અપલોડ બનાવી નહોતો શક્યો। તો મિત્રો લાસ્ટ ટાઈમ આપણે ટ્રાન્ઝિસ્ટરની કાર્યવાહી વિશે સમજ્યા હતા। બે પ્રકારના ટ્રાન્ઝિસ્ટર આવે છે, એનપીએન અને પીએનપી। ને મિત્રો એની સંજ્ઞા જોઈ હતી, થોડું રિવાઇઝ કરી દઈએ તો એનપીએન ટ્રાન્ઝિસ્ટરની અંદર મેં શું કીધું હતું, નાઠો પેઠો નાઠો, એન એટલે નાઠો એટલે બહાર નીકળતો। તો આ રીતની ડ્રો કરવાની એ એન ટ્રાન્ઝિસ્ટરના મિત્રો કેટલા છેડા હતા, 3। આ જે છેડો છે કલેક્ટર, એમિટર અને બેઝ। અને પીએનપી ટ્રાન્ઝિસ્ટર, તો પીએનપી ટ્રાન્ઝિસ્ટરની અંદર મિત્રો પણ સેમ, પણ પેઠો એટલે અંદરની તરફ આ એરો ડ્રો કરી દેવાનો। તો આને જો પીએનપી આવે તો અંદરની તરફ અને એનપીએન આવે તો બહારની તરફ। આ મિત્રો આપણે લાસ્ટ ટાઈમ સમજ્યા હતા। સાથે સાથે એક પ્રશ્ન પણ હવે આજે મિત્રો આપણે ટ્રાન્ઝિસ્ટરની કાર્યવાહી અને જુઓ, હવે કોઈ પણ મિત્રો આપણે ટોપિક લઈશું તો એના રિલેટેડ મિનિમમ 5 થી 10 એમસીક્યુએસ કયા એના રિલેટેડ પૂછાય છે એવા એમસીક્યુએસ તૈયાર કરીશું। સાથે મિત્રો સિનિયર ક્લાર્કની પ્રાઇમરી એક્ઝામનું જે છે એ એમસીક્યુએસ એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું છે। જે પણ મિત્રો પાસ થયા છે એ મિત્રોને ખૂબ જ અભિનંદન, અને જે મિત્રો પાસ નથી થયા એ મિત્રો યાદ રાખવાનું છે કે ભગવાને તમારા માટે સિનિયર ક્લાર્ક કરતાં પણ વધુ સારી વસ્તુ એટલે કે વાયરલેસ પીએસઆઈ અથવા તો ટેકનિકલ ઓપરેટર હાયર ગ્રેડ તમારા માટે ફિક્સ કર્યો છે। બટ તમારે એના માટે નિરાશ થયા વગર, કોઈ પણ પ્રકારની હતાશા હોય તો એ ખંખેરી અને નવા વર્ષની અંદર ખૂબ જ એનર્જી સાથે તૈયારી કરવાની છે। મિત્રો ગ્રુપની અંદર ઘણા બધા મિત્રો ફી ભરી છે પણ એ લોકો ઇનએક્ટિવેટ છે। તો નવા વર્ષની અંદર દરેક વિદ્યાર્થી મિત્રને નમ્ર વિનંતી કે એટલીસ્ટ વધુ ના કરી શકો, કારણ કે ઘણા બધા મિત્રો વર્ક ઓલરેડી જોબ ને એવું કરતા છે એવું મને ખ્યાલ છે, પણ મિત્રો વધુ ના કરી શકો તો જેટલું પણ ગ્રુપની અંદર કહેવામાં આવ્યું છે એ વિડીયો જોઈને એના રિલેટેડ જે પણ ક્વેશ્ચન પૂછાય છે એના આન્સર એટલીસ્ટ તૈયાર કરજો। સાથે એક પીડીએફ મિત્રો મોકલી છે, એ પીડીએફ 110% એમાંથી 15 થી 20 એમસીક્યુએસ આવશે મિત્રો। અને જો આ રવિવારે એમાંથી જ ટેસ્ટ કાઢીશ તો એ પીડીએફ ને બિલકુલ મસ્ત રીતે તૈયાર કરી લેજો। વાઇઝ એપ ઉપર કાલે સન્ડે રાત્રે 9 વાગે સારા ટેસ્ટ હશે મિત્રો। તો હવે તમારો વધુ સમય નથી લેતા, દરેક વિદ્યાર્થી મિત્રો એક મનની અંદર એક નવા વર્ષનો સંકલ્પ કરી લેશે કે આ વર્ષની અંદર મારે વાયરલેસ પીએસઆઈ અથવા તો ટેકનિકલ ઓપરેટર, આપણી જોડે પ્લાન બી પણ હોવો જોઈએ। તો વાયરલેસ પીએસઆઈ અથવા તો ટેકનિકલ ઓપરેટર આ બંનેમાંથી કોઈ એક જોબ 110% સિલેક્ટ કરવાની છે અને સિલેક્ટ થવાનું છે। તો મિત્રો આજે આપણે ટ્રાન્ઝિસ્ટરની કાર્યવાહી વિશે સમજીએ। લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે ટ્રાન્ઝિસ્ટરના 3 છેડા હતા, મતલબ ટ્રાન્ઝિસ્ટરની અંદર 3 પાર્ટ છે। આ જે પાર્ટ છે એને એમિટર પાર્ટ કહેવાય, વચ્ચેનો જે ભાગ છે એને બેઝ કહેવાય અને લાસ્ટનો જે ભાગ છે એને કહેવાય કલેક્ટર। ટ્રાન્ઝિસ્ટર ઉપરથી કયા એમસીક્યુએસ બને છે, તો સૌથી લાઇટ સૌથી ઓછું ડોપિંગ કની અંદર કરવામાં આવે છે, બેઝની અંદર। સૌથી સાંકડો ભાગ તો એ પણ બેઝ છે। પછી સૌથી વધુ ડોપિંગ તો એમિટરની અંદર કરવામાં આવે છે અને સૌથી પહોળો ભાગ તો એ હોય છે કલેક્ટર, સાઈઝની દ્રષ્ટિએ। આટલું મિત્રો આપણે સમજ્યા। આ જે ભાગ છે એને એમિટર, વચ્ચેનો ભાગ છે એને બેઝ અને આ જે ભાગ છે એને કલેક્ટર। એમિટર જંકશન જે છે ને એને જુઓ, આ નેગેટિવ NPN, આ નેગેટિવ સાથે અહીંયા મિત્રો મારી થોડી મિસ્ટેક્સ છે, નેગેટિવ સાથે પોઝિટિવ, આ સાઈડ આવી ગયું નેગેટિવ, ના થઈ ગયું પોઝિટિવ। તો એનપીએન ટ્રાન્ઝિસ્ટરમાં એમિટર જંકશન છે ને એની સાથે એમિટર જંકશન જે રહ્યું એને ફોરવર્ડ બાયસમાં, અને આ કલેક્ટર જંકશન જે રહ્યું
એને રિવર્સ બાયસની અંદર જોડવામાં આવે છે. રિવર્સ બાયસમાં કેવી રીતે ખબર પડે? તો આનો n સાથે p છેડો આવ્યો અને p સાથે n છેડો આવ્યો એટલે આ રિવર્સ બાયસ રચના કહેવાય. આ એમીટર જંકશન કોને કહેવાશે? તો એમીટર અને બેઝની વચ્ચે જે જંકશન બને છે એને એમીટર જંકશન કહેવાશે. કલેક્ટર જંકશન કોને કહેવાશે? તો કલેક્ટર અને બેઝની વચ્ચે આ જે જંકશન દેખાય છે ને આ મિત્રો કલેક્ટર જંકશન જે છે. પહેલો MCQS બને છે મેં ઉપર લખ્યું છે કે એમીટર જંકશન ખાલી જગ્યા અને કલેક્ટર જંકશન ખાલી જગ્યા હોય છે. તો એમીટર જંકશન જે મિત્રો હોય છે એ ફોરવર્ડ બાયસ ની અંદર હોય છે અને કલેક્ટર જંકશન જે છે એ રિવર્સ બાયસ ની અંદર હોય છે. બાકીના બીજો ત્રીજો MCQS જે છે એ આ સમજથી એના પછી તમને ખ્યાલ આવશે. હવે મિત્રો આની અંદર વર્કિંગ સમજીએ. તો વર્કિંગ કેવી રીતે હોય છે? તો મિત્રો આ n જે છે ને એ સૌથી વધુ ડોપિંગ કરેલો ભાગ હોય છે. કયો ભાગ? એમીટર ભાગ. એટલે કે એની અંદર જે મેજોરિટી ની અંદર કોણ હોય મિત્રો? n ની અંદર ઇલેક્ટ્રોન્સ. આ જે ઇલેક્ટ્રોન હોય છે એ ઇલેક્ટ્રોન આ ફોરવર્ડ બાયસ હોવાના કારણે સહેલાઈથી n માંથી p તરફ જશે. p ખૂબ જ ઓછા પ્રમાણની અંદર હોલ્સ ધરાવતો હોય છે. તમે સાઈઝ પણ જો બિલકુલ નાની સાઈઝ બતાવી છે. એટલે આમાંથી જે ઇલેક્ટ્રોન હોય છે એમાં 2 થી 5% MCQS જોજો આ મિત્રો મારા શબ્દો યાદ રાખજો. 2 થી લઈને 5% જે ઇલેક્ટ્રોન્સ છે એ આના હોલ્સ સાથે સંકળાય. હવે બાકી કેટલા વધ્યા? ધારો કે અહીંયાથી 100% નીકળ્યા છે તો 2 થી 5% હોલ્સ સાથે સંકળાય તો બાકી કેટલા વધે? તો 95 થી લઈ અને 98%. આઈડિયલી 5% આન્સર લખેલા હોય છે કે 5% ઇલેક્ટ્રોન, પણ જો 5 ની જગ્યાએ 2 થી 5 લખ્યો હોય ને તો પણ આપણે પહેલો ટીક કરવાનો. બાકી જનરલ એવું ચોપડીમાં લખ્યું હોય છે કે 5% ઇલેક્ટ્રોન બેઝ ના હોલ્સ સાથે સંકળાય છે અને 95% ઇલેક્ટ્રોન કલેક્ટરની અંદર જાય છે. આખી સર્કિટ કઈ રીતે પૂરી થાય છે? તો અહીંયા જો અહીંયા કરંટ મળે છે બેઝ કરંટ. આ બેઝમાંના ઇલેક્ટ્રોન આવ્યા એટલે બાકીનો કરંટ આ બાજુ ગયો IC અને IB અને C ભેગા થઈ અને આ કયો કરંટ બનાવ્યો? IE કલેક્ટર મતલબ એમીટર કરંટ. તો આ એમીટરના ઇલેક્ટ્રોન આમાંથી સર્કિટ કઈ રીતે ક્લોઝ થાય છે એ જોઈએ. અહીંયાથી જે સૌથી વધુ એમીટરના ઇલેક્ટ્રોન નીકળે છે એ બેઝના હોલ્સ સાથે 5% ઇલેક્ટ્રોન સંકળાય છે અને બેઝ પ્રવાહનું નિર્માણ કરે છે. બાકીના 95% જે ઇલેક્ટ્રોન્સ છે એ કલેક્ટરમાંથી જાય છે અને કલેક્ટરમાંથી આખી આમ કરીને આખી ક્લોઝ સાયકલ પૂરી થાય છે. તો આના ઉપરથી ઇક્વેશન મળે છે IE IB IC કે બેઝ અને કલેક્ટર કરંટ ભેગો કરીશ તો મને એમીટર કરંટ મળશે. આના ઉપરથી મિત્રો ન્યુમેરિકલ્સ પણ આવે છે. હવે આ તો મિત્રો થઈ ગઈ NPN ટ્રાન્ઝિસ્ટરની. એમીટરની જે બેટરી છે ને એને વોલ્ટેજ કેટલા રાખવામાં આવે છે? તો 0.1 થી 1 વોલ્ટની વચ્ચે એમીટર જંકશનની જે બેટરી છે VEE અથવા તો VEB પણ લખશે એને આપવામાં આવે છે. અને જે આ કલેક્ટરની જે રિવર્સ બાયસની બેટરી છે VCC સપ્લાય લઈએ એને 5 થી 10 વોલ્ટ જોડની બેટરી સપ્લાય વોલ્ટેજ આપવામાં આવે છે. આલ્ફા અને બીટા આ મિત્રો પ્રવાહ ગેઇન છે એને કોન્સ્ટન્ટ કહેવાય ફિઝિક્સની ભાષામાં. કોઈ વધારે આપણે ડિટેલમાં નથી જોવું પણ આ આલ્ફા અને બીટાના ઇક્વેશનો યાદ રાખવાના છે. આલ્ફા ઉપરથી બીટા શોધવાનો આવે છે અને બીટા ઉપરથી આલ્ફા શોધવાનો આવે છે. તો પહેલા તો આલ્ફા કોને કહેવાય અને બીટા કોને કહેવાય? તો આલ્ફા અને બીટા જે રહ્યા એ મિત્રો પ્રવાહ ગેઇન છે. આલ્ફા માટે I યાદ રાખવાનો. I એટલે આલ્ફા, બંનેનો અનો ઉચ્ચાર થાય છે. ઉપર તો કલેક્ટર કરંટ જ આવશે. ઉપર તો શું આવશે? કલેક્ટર કરંટ જ આવશે. પણ જો એમીટર વડે ભાગું તો આલ્ફા મળે અને બીટાનો ઉચ્ચાર B. તો અહીંયા બીટા માટે અહીંયા બેઝ કરંટ B સાથે B R અને E આલ્ફા અને I બંનેનો સેમ ઉચ્ચાર અને બીટા અને B બંનેનો સેમ ઉચ્ચાર. તો આ સૂત્ર યાદ રાખવાનું છે. આના ઉપરથી બીજા બે MCQS બને છે કે અહીંયા લખું છું ચોથા નંબરના MCQS. આલ્ફાનું મૂલ્ય હંમેશા
ખાલી જગ્યા છે. પ્રશ્ન આવશે એક, એકથી વધુ, એકથી નાનું અને અનંત. મિત્રો યાદ રાખવાનું છે આલ્ફા ઓલવેઝ લેસ ધેન 1, બરાબર છે. અને પાંચમો પ્રશ્ન છે કે બીટા, તો બીટાનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા છે તો ગ્રેટર ધેન 1. બીટા ઓલવેઝ ગ્રેટર ધેન 1, હંમેશા એક કરતો તો ઘણો જ મોટો હોય અને આલ્ફા એક કરતો ઘણો નાનો હોય. એ આપણે ન્યુમેરિકલ જોઈશું ને એટલે તમને ખ્યાલ આવી જશે. તો પહેલા કેમ નાનો હોય છે એ સમજી લઈએ. સૌથી વધુ કરંટ કોનો હોય છે મિત્રો? એમીટરનો. હવે તમે ધ્યાનથી જો આલ્ફાનું સૂત્ર શું આવે? C/E. ધારો કે C અહીંયા 9 લઉં, 9 આના 1 લઉં 10, તો આ ટોટલ 10 થયો. હવે આપણું સૂત્ર શું છે? C/E. તો C ની વેલ્યુ 9 અને E ની વેલ્યુ 10. 9/10, 9/10 એટલે 0.9 થાય. 0.9 ની વેલ્યુ 1 કરતો તો નાની જ કહેવાય, કારણ કે છેદ જ્યાં લગી અંશ કરતો મોટો હોય ત્યાં સુધી 1 કરતો નાની કિંમત મળે. અને હંમેશા થવાનું, કારણ કે આ બેનો સરવાળો થઈને I મળે છે, બરાબર છે. એક વસ્તુ ફિક્સ છે કે તમે ગમે એટલા મોટા થઈ જાવ, તમારા પપ્પા કરતો તો નાના જ રહેવાના. સેમ વસ્તુ IC ની કિંમત ગમે એટલી વધારું, I કરતો તો નાનો જ રહેશે. એટલે કે હંમેશા આલ્ફા ની વેલ્યુ 1 કરતો નાની જ મળશે. અને બીટા ની જે વેલ્યુ છે એને પણ પ્રવાહ ગેઇન કહેવાય. બીટા ની અંદર શું હોય છે? તો આપણે જોયું બીટા બિલકુલ નાનો, માત્ર 5%, માત્ર 5% જ કરંટ, બેઝ કરંટ. બાકીના 95% તો શેમાં જતો રહે છે? કલેક્ટર ની અંદર જતો રહે છે. એટલે હંમેશા બીટા ની વેલ્યુ એ કરતો મોટી જ હોય, કારણ કે બીટા નાનો છે ને IC એના કરતો ઘણો મોટો છે. અહીંયા લઈએ ધારો કે 95 ઇલેક્ટ્રોન કલેક્ટરમાં ગયા, 5 ઇલેક્ટ્રોન બેઝમાં ગયા, 5/95 એટલે 19. હંમેશા બીટા ની વેલ્યુ મોટી હોય જ 1 કરતા. હવે મિત્રો આના પછીનો એક MCQ શું બને છે કે આ જે કલેક્ટર કરંટ અને એમીટર કરંટ એની જે વેલ્યુ હોય ને મિલી એમ્પિયર ની અંદર, એટલે આનો કરંટ મોટો હોય. કેમ? કારણ કે જો આ 95% ઇલેક્ટ્રોન, આ 100% ઇલેક્ટ્રોન, પણ જે વેજ પ્રવાહની વેલ્યુ છે એ માઇક્રો એમ્પિયર ની અંદર હોય છે. તો આ MCQ પૂછાય કે ભાઈ એમીટર ની વેલ્યુ ખાલી જગ્યા ક્રમમાં અને કલેક્ટર ની વેલ્યુ ખાલી જગ્યા ક્રમમાં અને બેઝ કરંટ ની વેલ્યુ ખાલી જગ્યા ક્રમમાં. તો એમીટર અને કલેક્ટર ની વેલ્યુ હંમેશા મિલી એમ્પિયર અને બેઝ ની વેલ્યુ માઇક્રો એમ્પિયર ની અંદર હોય છે. તો મિત્રો સાથે સાથે આલ્ફા અને બીટા વચ્ચેનો સંબંધ દર્શાવતા સૂત્ર યાદ રાખવાના છે. આલ્ફા બીટા આલ્ફા 1 - આલ્ફા અને આલ્ફા બીટા 1 + બીટા. પ્લસ વાળું યાદ રાખજો, એટલે માઈનસ પ્લસ મતલબ આગળ પાછળ થઈ જાય તો એ વાંધો ના આવે. આપણે આ યાદ રાખશું તો આલ્ફા એ મળી જશે અને બીટા એ મળી જશે. કોઈ પણ એક જ યાદ રાખીએ, એટલે ભલે થોડું તમને 1-2 મિનિટ વધારે લાગે, પણ સૂત્રો જેટલા ઓછા કરવા પડે ને એટલો વધારે સારું રહેશે. તો આલ્ફા બીટા કૌંસની અંદર 1 + બીટા. ક્લિયર મિત્રો? ઓકે. તો પહેલો ક્વેશ્ચન આવી ગયો. બીજો ક્વેશ્ચન લઈએ. ટ્રાન્ઝિસ્ટર ની અંદર આલ્ફા 0.99, તો બીટા શોધવાનો છે. ચલો મિત્રો, આલ્ફા આપ્યો છે, કેટલો આપ્યો છે? 0.99. તો આની અંદર સૂત્રમાં મૂકીએ 0.99 બીટા કૌંસની અંદર 1 + બીટા. તો આના આપણી જોડે કેલ્સી ના હોય તો આનું સાદુરૂપ આલીએ કે 0.99 1 + બીટા બીટા. તો આ બાજુ જશે તો 0.99 + 0.99 બીટા કેટલું થઈ ગયું? આ બાજુ ફક્ત બીટા થઈ ગયું. તો 0.99 આ બાજુ બીટા પ્લસ પેલી બાજુ જશે તો -0.99 બીટા. તો 0.99 બીટા, આખો બીટા કોમન કાઢો તો 1 - 0.99 1 - 0.99 એટલે 0.01 અને આ બાજુ 0.99. તો મિત્રો બીટા શોધવો છે તો કેટલો આવશે? 0.99 / 0.01. બંનેમાં પાછળ 2 પોઈન્ટ છે તો પોઈન્ટ કેન્સલ કરી દો. તો 99 / 0.1 99 / 1 એટલે બીટા કેટલો આવશે? 99. મેં શું કીધું તું? બીટા ની વેલ્યુ હંમેશા 1 કરતા મોટી હોય. આવી ગઈ મિત્રો બીટા ની વેલ્યુ 99. તો યાદ રાખ્યો
આ એમસીક્યુએસ આવા પૂછાય છે, આલ્ફા ઉપરથી બીટા શોધવાના, બીટા ઉપરથી આલ્ફા શોધવાના. કારણ કે 100% મિત્રો તમને કઈ થિયરિકલ નહીં હોય, થોડું ટેકનિકલ તો છે, એટલે ન્યુમેરિકલ પણ અંદર એડ કરશે. તો આ સૂત્ર જોઈ અને આ ત્રીજાનું સાદુરૂપ, બીજા ક્વેશ્ચનનો આ સાદુરૂપ અહીંયા આપ્યું છે, જોઈ લો મિત્રો. ક્લિયર? એક સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન સમજીએ. ચલો, ત્રીજા નંબરના ક્વેશ્ચન ની અંદર શું કીધું છે કે એનપીએન માંથી કલેક્ટર પ્રવાહ 9 એમ્પિયર 9 મિલી એમ્પિયર. તો મિત્રો મેં કીધું ને તમને કે કલેક્ટર પ્રવાહની વેલ્યુ મિલી એમ્પિયરમાં હોય, તો એમીટર માંથી 99% ઇલેક્ટ્રોન કલેક્ટરમાં જતા હોય તો I બરાબર ખાલી જગ્યા છે. તો મિત્રો ધ્યાનથી જોજો, આ જે કલેક્ટર પ્રવાહ જે છે ને એ કોના કારણે રચાય? તો એમીટરના કેટલા ઇલેક્ટ્રોન જાય છે? 90% ઇલેક્ટ્રોન શેમાં જાય છે? કલેક્ટરમાં જાય છે. તો કલેક્ટર પ્રવાહ કેવી રીતે બનશે? તો 90% ગુણ્યા એમીટરનો કરંટ I. બરાબર, અહીંયાથી 100 ઇલેક્ટ્રોન આપે છે, તો આ શું કહેવા માંગે છે કે 90% ઇલેક્ટ્રોન ગયા કલેક્ટરની અંદર. તો કલેક્ટર પ્રવાહની વેલ્યુ તો કેટલી આપી છે? 9 મિલી એમ્પિયર. કલેક્ટરની જગ્યાએ 9 લઈ લઈએ. મિલી પૂર્ણાંક પછી લગાવીશું. 90% એટલે 0.9 અને શોધવાનો શું છે? એ કલેક્ટરમાં જમા થતા તો I એમીટર પ્રવાહ શોધવાનો છે. તો એમીટર પ્રવાહ I શોધવા છે 9 ભાગ્યા 0.9. બરાબર છે. 9 ભાગ્યા 0.9 એટલે કેટલા હશે? 10. તો 10 મિલી એમ્પિયર તમને આન્સર મળી ગયો. મિત્રો I ની વેલ્યુ આવી 10 મિલી એમ્પિયર. યાદ રાખવાનો મિત્રો, I ની વેલ્યુ આના કરતા વધારે જ આવે. ખાલી ટેકનિકલ આટલું યાદ રાખશો ને તો બી થઈ જશે. આપણે કીધું હતું કારણ કે બેનો ટોટલ કરીએ તો I મળે. પછીનો એમસીક્યુ છે કે આલ્ફાનું મૂલ્ય હંમેશા 1 કરતા વધુ, બીટાનું મૂલ્ય આલ્ફાનું મૂલ્ય હંમેશા 1 કરતા નાનું અને બીટાનું મૂલ્ય હંમેશા 1 કરતા વધુ. તો મિત્રો ટ્રાન્ઝિસ્ટરની અંદરથી આટલું કરી લેશો તો કોઈ એમસીક્યુ આના બહારનો નહીં હોય. આલ્ફા અને બીટાના તમને ન્યુમેરિકલ થોડા હોમવર્કની અંદર અપલોડ કરીશ PDF માં, એ કરીને મને બતાવવાના છે. તો જય હિન્દ મિત્રો.